જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાની છે ઠંડી ઠંડી જોતા જ મોંમાં પાણી આવી જાય એવી દહીં પૂરી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મેં બટેકા બોઇલ કરી નાખી અને છાલ ઉતારી અને એને મિક્સ કરું છું તો અંદર ગાંઠા ન રહી જાય। માવો આપણે એકદમ બનાવી દેવાનો છે અને ગ્રીન ચટણી બનાવું છું। તો ધાણા લીલા ધોઈ અને લઈ લીધા છે, થોડુંક આદુના કટકા, થોડું લીલા મરચાં નાખ્યા છે અને થોડું આઈસ નાખ્યું છે અને દહીં નાખવાનું છે અને દાણા નાખ્યા છે અને મીઠું નાખશું, બીજું કાંઈ નાખવાનું નથી। અને મસ્ત દહીંવાળી લીલા ધાણાની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। અને હવે આમાં મસાલા કરીશું। મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે, 1 ચમચી લાલ મરચાં નાખ્યા છે અને આમચૂર પાવડર નાખ્યો છે થોડું કટાઈ માટે અને હવે મિક્સ કરી લઈશું। ચાટ મસાલો હોય તો પણ ન ખવડાય, તો મારે ખતમ થઈ ગયો તો મેં આમચૂર પાવડર નાખ્યો છે અને માવો એકદમ મિક્સ કરી નાખશું। લીલા ધાણા ઉપરથી નાખશું, તેનાથી સ્વાદ મસ્ત સારો આવે છે। હવે ઉનાળાની ભયંકર ગરમી હોય તો ખાવાનું મન ના થાય, બનાવવાનું મન ના થાય, કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય તો એટલે આવી દહીં પૂરી તમે બનાવી શકો છો। તો મેં દહીં લીધું, એમાં સાકર 3 ચમચી નાખી છે, એકદમ ઠંડુ દહીં લીધું છે અને એને એકદમ ક્રીમી આપણે મેશ કરી નાખશું દહીંને અને આપણે પૂરીને માવો ભરી નાખવાનો છે। અને મેં બે વયની ચટણી બનાવી છે। હા, ખજૂર આંબલીની ચટણી છે ને ગ્રીન ચટણી છે ને દહીં છે। દહીં પૂરી બોલે દહીં તો હોય જ, દહીં વગર તો દહીં પૂરી બને ના। મસ્ત ઠંડુ દહીં લીધું છે, એકદમ મોડું લેવાનું છે, ખાટું નહીં લેવાનું કે બિલકુલ ભાવશે નહીં। અને ઉપરથી આપણે દહીં નાખ્યું, પછી આપણે આંબલીની ચટણી નાખશું, પછી ગ્રીન ચટણી નાખવાની છે। દાડમ હોય તો દાડમ પણ તમે નાખો છો, જેને પસંદ હોય તો। અને સેવ ઉપરથી આપણે ગાર્નિશ કરવાની છે, લીલા ધાણા નાખવાના છે। બાળકોને ને મોટાને બધાને પસંદ આવે દહીં પૂરી, તો આવે ગરમીમાં બધાને પસંદ આવે। તમે એકવાર આવી રીતે બનાવજો। બાય।